ખેડા જિલ્લાના નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે મોટી આગની ઘટના સામે આવી છે। અમદાવાદી બજારમાં આવેલી વલ્લભ હાર્ડવેર નામની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દુકાનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની પાઇપો અને અન્ય પ્લાસ્ટિકનો સામાન સંગ્રહિત હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને બીજા માળ સુધી પ્રસરી ગઈ હતી અને કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। સ્થાનિકોની જાણ બાદ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। 3 ફાયર બ્રાઉઝર અને ફાયર ટેન્ડર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ। મારું નામ દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ। અમારે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને 11:15ની આસપાસ કોલ મળેલ કે અમદાવાદી બજારમાં રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સની સામે વલ્લભ હાર્ડવેરમાં આગ લાગેલ છે। તો તુરંત અમો એક વોટર બાઉઝર અને એક મિની ફાયર ટેન્ડર લઈ અને તુરંત ઘટના સ્થળે આવી ગયેલ અને ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરી દીધેલ। પરંતુ દુકાન ઘણી વર્ષો જૂની છે, લાકડાના પીડાવાળી છે અને છેક સેકન્ડ ફ્લોર ઉપર એમાં આગ લાગી હતી, જેને કારણે અમને થોડો સમય લાગ્યો છે એને કંટ્રોલમાં લેતા, પણ અત્યારે કમ્પ્લીટ કંટ્રોલમાં આવી ગઈ છે। 2 વોટર બાઉઝર ને એક મિની ફાયર ટેન્ડરની જરૂર પડી હતી, કારણ કે પાણી આગના સ્થળ પર પહોંચી નતું શકતું, કારણ કે દુકાનો બધી બંધ હતી। આ દુકાન પર જે આગ લાગી છે એ પણ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બંધ હાલતમાં હતી, એટલે અમારે ને આગ હતી સેકન્ડ ફ્લોર ઉપર, જેથી કરીને અમને થોડી તકલીફ પડી। પતરા ખોલી અને ત્યારબાદ અમારે ફાયર ફાઇટિંગની કામગીરી કરવાની થઈ। મારું નામ નીલાંક શાહ છે। અમારા ફાધરની દુકાન છે અમદાવાદી બજારના વિસ્તારની અંદર રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સની સામે શ્રી વલ્લભ સિલ હાર્ડવેર માર્ટની દુકાન છે। અમે આજે અમારો હોળીનો પર્વ મનાવી રહ્યા હતા, ધૂળેટી મનાવી રહ્યા હતા, અને કોઈક નાગરિક અમને ફોન કરીને કીધું કે દુકાનના ઉપરના ભાગની અંદર આગ લાગેલી છે। તો અમે ફટાકથી અહીંયા આગળ આવી ગયા અને રસ્તામાંથી જ અમે લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યો। અત્યારે પ્રોસેસ ચાલુ છે ફાયરને ઓલવવાની, અને લાગે છે કે થોડાક ટાઈમની અંદર અત્યારે ફાયર બ્રિગેડનું કામ પતી જશે।